નમસ્કાર દર્શક મિત્રો, જય જવાન જય કિસાન. જીતુ દાદાના નમસ્કાર. ચૈત્ર મહિનો આવી પહોંચ્યો છે, સરસ મજાનો, ને નવા વર્ષના શરૂઆત થાય છે ચૈત્ર મહિનાથી. આ સમય દરમિયાન બે મહત્વની વાતો કરવી છે આપની સાથે. પહેલી વાત એ છે કે ચૈત્ર મહિનામાં લીમડાને મોર આવે, કોર કે મોર કે. હવે આ લીમડાના મોરનું એક અદ્ભુત સેવન આપણા ત્યાં થાય છે. આપણા પૂર્વજો જૂના સમયમાં આનું સેવન બહુ કરતા. લીમડાનો કોર લાવે મોર, અને એને સાફ કરી ધોઈ સ્વચ્છ કરી, અને એની સાથે થોડા કાળા મરી મેળવી, થોડુંક પાણી નાખી બરાબર લસોટી, અને એનો રસ કાઢી અને નળના કોઠે સવારે પી જતા. 1 કલાક સુધી કશું ખાવું પીવું નહીં. આ રીતે 7 દિવસ 10 દિવસ 21 દિવસ એનું સેવન થતું. અને આ પ્રકારે આ લીમડાનો રસ લેવાથી ભાદરવા મહિનામાં જે મેલેરિયાનો તાવ આવે છે એ ના આવે, એવું એક દેહાતી કહેવતમાં છે. આ એનો એન્ટીડોટ છે. ભાદરવા મહિનામાં જોવા મળતા તાવ માટે અત્યારેથી લેવામાં આવતું એન્ટીડોટ છે. તો દર્શક મિત્રો, અત્યારે ચૈત્ર મહિનાની શરૂઆત થાય એટલે પહેલા 7 દિવસ પુરુષો માટે ખાસ કરીને આ પ્રયોગ કરવા જેવો છે. બહેનો પણ કરી શકે, પણ બહેનો માટે આપણે અલગ વાત કરીશું. તો આ પ્રયોગથી તમારા શરીરની ગરમી ઓછી થશે, ચામડીના રોગો મટે છે, અને મલેરિયા જેવા ઝેરી રોગોથી, ઝેરી તાવથી મુક્તિ મળે છે. પણ ખાસ કરીને ચૈત્ર મહિનો આખો મીઠા મુક્ત મહિનો કહી શકીએ, આપણે અલુણું કહી શકીએ. આપણે ત્યાં અલુણા વ્રતનો બહુ મોટો મહિમા છે. બહેનો માટેની મારે એક વાત કરવી છે કે ચૈત્ર મહિનાની અંદર અમારા મહેસાણા જિલ્લાની અંદર ખાસ કરીને પહેલા, હવે તો બહુ ઓછું થઈ ગયું છે, પહેલા અમે જ્યારે નાના હતા ત્યારે ઘરે ઘરે ચૈત્ર મહિનાની અંદર આ અલુણા વ્રત થતું. અને રાત્રે રોજ બધા ગામમાં બહેનો ભેગી થાય. મહેસાણા જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું, એટલે બધી જ બહેનો ભેગાથી વારાફરથી ઓખા હરણ નામનું એક પુસ્તક આવતું, પ્રેમાનંદ કૃત, અને એ વંચાતું. અને સરસ મજાની કથા એના માટેની છે, પ્રેમાનંદે વર્ણવેલી ઓખા હરણ. તેમાં એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શિવ જંગલમાં તપશ્ચર્યા કરવા હિમાલયમાં જાય છે, ત્યારે સતી એકલા હોય છે, અને એકલા સતીને કંટાળો આવે છે, એટલે એમને જમણા અંગમાંથી ગણેશ અને ડાબા અંગમાંથી દીકરી, એમ બંનેને પેદા કરે છે. અને બંને ભાઈ બહેન એકબીજા સાથે રમતા ત્યાં હોય છે. એ સમય દરમિયાન માતા સતી સ્નાન કરવા જાય છે, અને ગણેશ ભગવાન ત્યાં દરવાજે રક્ષણ કરતા હોય છે. ત્યારે ભગવાન શિવ પધારે છે, દેવાધિદેવ. ગણપતિના મને અજાણ્યો વ્યક્તિ હોય એમને અંદર પ્રવેશવાની મનાઈ કરે છે. બંને વચ્ચે ઘર્ષણ થાય છે, અને મહાદેવજી ભગવાન ગણેશનું મસ્તિષ્ક છેદી નાખે છે. આ બધું જોતા જ દીકરી દોડી અને ઘરની અંદર મીઠાનું એક કોઠી હોય છે, એમાં છુપાઈ જાય છે. સતી આવે છે અને આ બધું જુએ છે, એટલે એમને ખ્યાલ આવે છે. તરત એમને દીકરીનો ખ્યાલ આવે છે. એમને જોયું તો દીકરી તો મીઠાને કોઠીમાં પુરાઈ ગઈ હોય છે, એટલે સતી શ્રાપ આપે છે, જા, જેમ જેમ મીઠું ઓગળશે એમ તારું શરીર પણ ઓગળી જશે. દીકરી બહુ કાલાવાલા કરે છે, કહે છે, માં, હું તો એકદમ મૃદુ હૃદયની વ્યક્તિ હોઉં. સ્ત્રીનું હૃદય હંમેશા આવું બધું જોવા માટે, સહન કરવા માટે ન હોય, એટલે સ્વાભાવિક આ મારું સ્વાભાવિક કર્મ છે. આ વર્તન પ્રકૃતિ અનુકૂળ છે. અને સતીને પણ પછી પસ્તાવો થાય છે. ત્યારે એ કહે છે કે આમાંથી તને મુક્તિ મળવા માટે કૃષ્ણ અવતાર વખતે તારો જન્મ બાણાસુર ના ત્યાં થશે, અને ભગવાનનો પૌત્ર, ભગવાનના પુત્ર પ્રદ્યુમન, અને પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ સાથે તારા લગ્ન થશે, અને એ લગ્ન વખતે તું આ શાપમાંથી મુક્ત થઈશ. અને સમય અનુરૂપ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો કાળ ચાલતો હતો, ત્યારે બાણાસુરના ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો, અને એનું નામ ઓખા રાખવામાં આવ્યું. અને એની એક સહેલી હતી, ચિત્રલેખાને ઘણા બધા, એના સેનાપતિની દીકરી હતી, અને ઘણા બધા વરદાન હતા. આકાશ ગમન કરી શકતી હતી,
બધું જોઈ શકતી હતી દિવ્ય દ્રષ્ટિથી. એક દિવસ નારદ બાણાસુરના ત્યાં પધારે છે અને બાણાસુરને કહે છે કે આ તારી દીકરીનો લગ્ન કરવા વાળો જે વ્યક્તિ હશે એ જ તારા મોતનું, તારા મસ્તિષ્કના છેદનનું કારણ બનશે. એટલે બાણાસુર પોતાની દીકરીને એક દાણિયા મહેલમાં પૂરી કાઢે છે, ચારે બાજુ સૈનિકો રાખે છે. અને આ બંને ચિત્રલેખા અને ઓખા બંને ત્યાં રહે છે. ત્યારે ઓખાને એક દિવસ સ્વપ્નમાં અનિરુદ્ધ આવે છે અને ઓખા એને સ્વપ્નમાં ગંધર્વ લગ્ન કરી બેસે છે. ચિત્રલેખાને બધી વાત કરે છે. ચિત્રલેખા દ્વારિકામાં ઉડતી જઈ અને અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી અને બાણાસુરની નગરીમાં લાવે છે. બંને જણા ત્યાં રહે છે. ધીમે ધીમે રાજા સુધી, આ બાણાસુર સુધી વાત પહોંચે છે. અને બાણાસુર અનિરુદ્ધ સામે જ્યારે યુદ્ધે ચડે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના હથિયારો સાથે જંગમાં ઝંપલાવે છે. સામે પક્ષે બાણાસુરને ભગવાન શિવનું વરદાન હોય છે એટલે શિવ પણ બાણાસુરને બચાવવા માટે મેદાને આવે છે. ત્યાં ભગવાન શિવ અને શ્રી કૃષ્ણના યુદ્ધના સરસ મજાનું રમ્ય અને હાસ્યપ્રદ સરસ મજાના વર્ણનો છે. અને આ બધા વર્ણનો વાંચતા છેવટે બાણાસુરનું મૃત્યુ થાય છે અને ઓખા અને અનિરુદ્ધના લગ્ન થાય છે. તો આ કથાની અંદર આખી કથા સાથે બહેનો મોડે સુધી બેસે, કથા કરે અને અલુણા વ્રત રાખતી, મીઠું નહીં જમવાનું, આખો મહિનો મીઠું ન ખાય. એટલી મજૂરી કરતી, મહેનત કરતી, ખેડૂત ખેતી સાથે અથવા તો અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલી બહેનો પૂરો આખો મહિનો, ચૈત્ર મહિના ઇવન મીઠાને સ્પર્શ પણ ન કરે. ખાવાની વાત જવા દો, આટલી કડક મહિમાથી એ લોકો વ્રત કરતા. પરિણામે ગર્ભાશયને લગતા ઘણા બધા રોગો અટકી જતા. આજે પણ જે બહેનોને અત્યંત બ્લીડિંગ થતું હોય, પુષ્કળ બ્લીડિંગ થતું હોય, એવી બહેનોને ખાલી અમે નમક બંધ કરાવીએ છીએ તો એ રોગ મટી જતો જોવા મળે છે અથવા ઓછો થઈ જાય છે. એમ મીઠું રક્તને પ્રવાહિત કરવા વાળું છે. એટલે જે બહેનોને અત્યાધિક બ્લીડિંગ રહેતું હોય, માસિક દરમિયાન પુષ્કળ બ્લીડિંગ આવતું હોય, તો એવી બહેનો આ ચૈત્ર મહિનાની અંદર અલુણું રાખે અને નીમ જળનું સેવન કરે તો ચોક્કસપણે એમને આ રોગમાંથી મુક્તિ મળે છે. અને આ એક રૂપક વાર્તા દરમિયાન આપણા કથાકારોએ, આપણા લોકકારોએ એક સરસ મજાના સત્યને બહેનોના જીવન સાથે સાંકળી લીધું છે. તો આવો આપણી સંસ્કૃતિ તરફ પાછા વળીએ, આપણી સંસ્કૃતિને ઓળખીએ, સંસ્કૃતિની વાતોને ઓળખીએ અને એમાં રહેલા હાર્દને, વૈજ્ઞાનિક હાર્દને આપણે જાણીએ અને એનારું વર્તન કરીએ. જય જવાન, જય કિસાન.